નમસ્કાર સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। બુલેટિનની શરૂઆત કરશું મહત્વના અને મોટા સમાચારથી। વરસાદને લઈને જાણકારી। ભાવનગરના શિહોર પંથકમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, જેમાં તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ જામ્યો છે। ટાણા, વરલ અને કનાડ, મઢડા સહિતના ગામોમાં વરસાદ, જેમાં સોનગઢ અને પીપરલા, અમરગઢમાં પણ વરસાદ વરસવાનો યથાવત છે। ખેડૂતોમાં ક્યાંક ખુશીની લહેર પણ જોવા મળી રહી છે। અવિરત વરસાદ 2-3 દિવસથી વરસી રહ્યો છે, જેમાં ભાવનગરના સિહોર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ટાણા, વરલ અને કનાડ સહિતના મઢડા ગામમાં પણ વરસાદ વરસ્યો। અમરેલીના બગસરાની અંદર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને જાણકારી। અમરેલીમાં વરસાદી માહોલ, જેમાં બગસરાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો। વરસાદને પગલે રસ્તા પર પાણી જ પાણી, જેમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી। પાણી ભરાતાની સાથે જ લોકોને હાલાકી પડતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અમરેલીના બગસરાની અંદર વરસાદી માહોલ સતત યથાવત છે, જેમાં વરસાદને પગલે રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને તે અંતરથી વાહન ચાલકો પસાર થવા મજબૂર। બગસરા સહિત પંથકની અંદર વરસાદી માહોલ જામ્યો છે। જોકે બગસરા શહેરની અંદર આ બીજો વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે બગસરા શહેરના હું રસ્તાના દ્રશ્યો બતાવવા માંગીશ। અત્યારે ઘૂંટણસમા પાણીઓ અત્યારે રસ્તા ઉપર વહેતા થયા છે। જોકે સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને બપોર બાદ અચાનક જે વરસાદ પડ્યો છે, અને આ વરસાદ બગસરા સહિત જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે, મોટા મુંજિયાસર છે, માણેકવાડા છે, એ આસપાસના જે વિસ્તારો છે, આસપાસના જે ગામો છે, તેમાં જે મુશળધાર જે વરસાદ પડી રહ્યો છે, ત્યારે બગસરા શહેરની અંદર જ અત્યારે રોડ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણીઓ વહેતા થયા છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બગસરા। જૂનાગઢમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો, જ્યારે વરસાદ વરસવાથી માગનાથ બજારમાં ગટર અને વરસાદી પાણી દુકાનોમાં ઘૂસતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેને લઈને વેપારીઓએ મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને વહેલી તકે પાણીનો નિકાલ આવે તેવી રજૂઆત કરી છે। તે આ સાથે જ તેનું નિરાકરણ લાવવા માટે આવશે તેવી ખાતરી મહાનગરપાલિકા દ્વારા વોટર વર્કર એન્જિનિયર દ્વારા આપવામાં આવી છે। ખોદકામ કરતા અમારે અંડરગ્રાઉન્ડ દુકાન હોવાથી પાણી ગટરનું ગંદુ દૂષિત પાણી અમારી દુકાનમાં ચારે તરફ ફેલાયેલું છે। અમારે અંડરગ્રાઉન્ડ ની અંદર 7 થી 8 શોપ આવેલી છે। દરેક શોપ ની અંદર પાણી ભરી વળ્યું છે। ભૂગર્ભ ગટરની અંદર ખરેખર ડ્રેનેજ નું પાણી જતું હોય છે, એટલે એ કંઈક બ્લોક થવાથી એકાદ બે ફ્લેટોની એપાર્ટમેન્ટોની અંદર નીચે પાણીનું પ્રેશર આવી અને પાણી જતી હતી અને ત્યાં વેપારીઓને નીચે પાણી ભરાઈ જવાથી માલ સામાનને પણ નુકસાન થયું છે। એટલે એમના કોર્પોરેશનના અધિકારી લઈ અને એમની સ્થળ મુલાકાત કરી, ત્યાં તાત્કાલિક અસરથી મોટી મોટર મુકાઈ। જેવું વરસાદ આવે અને ટેસ્ટિંગ થઈ જાય કે વરસાદ આવ્યા બાદ પણ જો સેલરમાં પાણીનો કોઈ આવક ન આવે તો પછી ડી વોટરિંગની મશીનરીને બધું અમે ત્યાંથી શિફ્ટ કરી આપશું અને બીજી જગ્યાએ લગાવવામાં આવશે। જૂનાગઢ શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના લીધે માંગનાથ વિસ્તારના અંડરગ્રાઉન્ડમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યું છે। 2 દિવસ પહેલા પણ આ જ રીતની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ કાલે ધોધમાર વરસાદથી જે સ્થિતિ જોઈ શકો છો માંગનાથ વિસ્તારની દુકાનોની, કે અહીંયા જે રીતે ગઈકાલે સાંજના સમયે ગોઠણડૂબ પાણી હતા, તો જે માલ સામાન છે તેને પણ નુકસાન થયું છે। બીજી તરફ જે ગટરો અહીં ઉભરાઈ છે, ખાસ કરીને છેલ્લા 13 તારીખથી માંગનાથ વિસ્તારમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે અને જેને લઈને જે પાઇપલાઇનની કામગીરી દરમિયાન ક્યાંક ગટરની લાઈનો તૂટી છે તેવી એક વાત છે, ને જેને લઈને ગટરો છે તે ઉભરાઈ રહી છે। અને આ સ્થિતિ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, કે જે રીતે ગટરનું જે ગંદુ પાણી તે દુકાનોમાં ઘૂસ્યું છે ને જેને લઈને આ વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલે પણ આ રીતની સ્થિતિને લઈને ધારાસભ્ય સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તાકીદે કામગીરી કરવા ધારાસભ્યએ સૂચના આપી છે। હાલ તો આ સ્થિતિ ક્યારે સુધરશે જેને લઈને વેપારીઓ રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ આ જ રીતની સ્થિતિ છેલ્લા 5 દિવસથી છે અને વેપારીઓ હેરાન થયા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।
રાજકોટના ધોરાજી પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો અને વરસાદને લઈને ખેતરોમાં પાણી પણ ભરાયા હતા. આ સાથે જ વરસાદથી પાકને નુકસાન પણ થવા પામ્યું હતું. તેમજ સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. મારી જમીન આવી છે તોરણિયાના પાટીએ. મારા ચોથી વાર નુકસાની ગઈ છે પાણી ભરાવાથી. કપાસ છે, સોયાબીન છે, તુવેર છે, એરંડા છે. પાણી આ તમે જોઈ શકો છો, ડેમ ભર્યા છે. ચોથી વખત ડેમ ભરેલા છે. સરકાર કોઈ સહાય આપે તો એની ભલામણ છે અમારી, બાકી તો નુકસાની છે અમને. આમાં નુકસાની ચોથી વખત છે નુકસાની. જો તોરણિયા પાટિયા પાસે જમીન આવી છે. અત્યારે 2 દી ત્યાં એવડો વરસાદ પડે, 4-5 ઇંચ તો વરસાદ 100% પડી ગયો અને ગોઠણતું પાણી છે. અત્યારે સોયાબીન તો પાછા 4 વખત ફેલ થઈ ગયા અને તુવેરે ફેલ થઈ ગઈ અને કપાસ તો આડા થઈ ગયા ને એમાં ફાલ બધો ખરી ગયો. કપાસમાં એવી રીતે નુકસાન થોડીક જે વરસાદ પુષ્કળ પડ્યો ને હજી પાછો ટીંગાઈ રહ્યો છે. હવે તૈયારીમાં જ છે. સરકાર આમાં થોડીક રાહત દે વધુ સારું, કારણ કે 4 વખત તો બિયારણ ફેલ થયા બધા. ટૂંકી જમીન ખેડૂત શું પછી આમાં છે. કપાઈ ફેલ ગયા, તુવેર ફેલ ગઈ, સોયાબીન 4 વખત ફેલ ગયું. જુનાગઢ રોડ ઉપર આવેલું છે. અત્યારે આ પાછળ કમોસમી વરસાદથી અમારા કપાસના પાકમાં ભયંકર નુકસાની થઈ છે. ફૂલ સાપવા બધા ખરી ગયા છે. જીનવા બધા નીચે પાણી ભરાણું બધા હળીને બધા થઈ ગયા છે. સોયાબીનમાં પણ નીચે સિંગું હળી ગઈ છે. એટલે બહુ નુકસાની થઈ છે ખેડૂતોને. બહુ વરસાદ 4-4.5 ઇંચ વરસાદ પડી ગયો છે. ગામમાં ખેતરોમાં જે પાણી ભર્યા છે, ખેતરોમાં કરાય એવું નથી. કપાસને અંદરથી વધારેમાં વધારે નુકસાની કપાસમાં થઈ છે. અત્યારે અમારે ફાલ ફૂલ અત્યારે જે મેં ખર્ચો બધો કર્યો હતો એ બધો પાણીમાં. હવે જે મહેનત કરવી પહેલેથી પાછી અમારે મહેનત કરવી પડશે. ભાદરવો મહિનો પૂર્ણ થવાને આરે હોવા છતાં સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે વિયર ડેમ કોઝવે સતત ઓવરફ્લો થયો છે. હાલ પણ કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ જોવા મળી રહ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, પરંતુ હાલ કોઝવેની ભયજનક સપાટી છે તેને પણ વટાવી અને 8.27 મીટર ઉપર પહોંચ્યો છે. સમગ્ર જિલ્લાના વહીવટ તંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલાં લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે. નીચાણવાળા વિસ્તારો પર કઈ રીતે હાલ નજર રાખવામાં આવે છે? નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવાની શક્યતા હોય, નદી નાળાના કિનારે વસતા લોકો હોય, એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે. ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને કારણે તાપી નદી ફરી એકવાર છલકાયો એવી લાગી રહ્યું છે, કારણ કે સુરતનો જે કોઝવે છે ફરી એકવાર ઓવરફ્લો થઈ ગયો છે. કોઝવેની સપાટી જે છે 8 મીટરથી બી ઉપર પહોંચી ગઈ છે. હાલ આપણે સુરતના રાંદેર વિસ્તાર ખાતે આવેલા કોઝવે ખાતે છીએ, જ્યાં કોઝવે જે છે સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. વ્યવહારિક છે કે ઉકાઈ ડેમની ભયજનક લેવલથી માત્ર 0.5 ફૂટ દૂર છે. એટલે ખાસ 10 દરવાજા ખોલી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. એક બાજુ ભાદરવાનો મહિનો પણ પૂર્ણ થવાને આરે હોવા છતાં સુરત શહેર અને જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક જે જિલ્લાઓની વાત કરીએ તો માંગરોળમાં 1 ઇંચ, ઉમરપાડામાં 1 ઇંચ, સુરત શહેરમાં ધીમી ધારે 3 મીટર જેટલો વરસાદ, મીમી જેટલો વરસાદ કહી શકાય કે વરસી રહ્યો છે. ઉપરાંત ઉકાઈ ડેમની જે સ્થિતિ છે એને લઈને ક્યાંક ડેમમાં આજે 1.24 લાખ ક્યુસેક પાણીની આવક સામે ફરી એક વખત ડેમ 10 દરવાજા ખોલીને 1.24 લાખ ક્યુસેક પાણી દરવાજા દ્વારા છોડવામાં આવી રહ્યું છે. તો ખાસ જે સપાટીની વાત કરીએ, સપાટી પણ જે છે ભયજનક લેવલ નજીક પહોંચી ગઈ છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં જે પાણીની આવક છે એ સતત વધી રહી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે હાલ 344.21 ફૂટની સપાટી જોવા મળી રહી છે. ત્યારે આવક અને જાવકની અંદર પણ કંઈક વધારે અંતર નથી જોવા મળી રહ્યું, પરંતુ અત્યારે સુરતનો જે વિયરકમ કોઝવે છે, સિંગરપુર અને કતાર ગામને જોડતો જે આ કોઝવે છે, આ કોઝવેની સપાટી અત્યારે 8 ફૂટથી પણ ઉપર જોવા મળી રહી છે. અને ખાસ કરીને જે કોઝવે છે આખી આ જે વરસાદની સિઝન છે એની અંદર બંધ જ રાખવામાં આવ્યો છે અને હાલ પણ કોઝવે જે છે બંધ જોવા મળ્યો છે, કારણ કે આખો વિયરકમ કોઝવે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો એવું લાગી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.
જૂનાગઢમાં ભારે વરસાદ બાદ શહેરના વિવિધ રસ્તાઓ ગંદકી અને કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું, જેમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની કામગીરી માટે રસ્તામાં ખોદકામ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમારકામ કરવામાં નથી આવ્યું. ભારે વરસાદથી અનેક વાહનો ત્યાં સ્લીપ થઈ અને અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેક વાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારના રસ્તાઓ બનાવવામાં નથી આવ્યા. ચૂંટણી સમયે કોર્પોરેટરો મત માંગવા માટે આવે છે, પરંતુ કામગીરી માટે કોઈ પણ ફરકતું ન હોવાના આક્ષેપો ત્યાંના સ્થાનિકો લગાવી રહ્યા છે. લોકો વહેલી તકે કામગીરી પૂર્ણ કરી અને રસ્તાઓ બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. અમારે ભાઈ એક ખોદીને 3 દી થયા 4 દી થયા એમ કે રોડ થવાનો છે. ખોદવા આવ્યા, ખોદી ગયા 300-400 ફૂટ. કાલ તો આમાં એટલું પાણી ભર્યું હતું, જાણે નદીમાં હોડીમાં ગોઠણે પાણી ભર્યું હતું. અમારામાં હાલવું કેમ? અમારી એકોયની અટાણે અમારા ગાડા રૂમને દરવાજા આગળ બધું તોડી નાખ્યું છે. અમારે કોઈ ગાડીઓ ઇલેક્ટ્રિક ચાર્જિંગ થતી નથી. અંદર ગાડીઓ કેમ લેવી? હવે અમારી પરિસ્થિતિ છે. આના કરતા તો ગામડાના રોડ હારા. ખાલી 3 થી 4 ઇંચ વરસાદમાં હાલત. અને બીજું કે હું જાણું છું ત્યાં સુધી કે જે 15 જૂનથી સત્તાવાર ચોમાસું બેસે, જ્યાં સુધી સત્તાવાર ચોમાસું ન ઉઠે ત્યાં સુધી નળ કનેક્શન આપી નથી શકાતા અને આ ગટરના કામ ચાલુ રહીએ અને જનતાને આ હાલવાની હાલાકી. આ પોઝિશન જોઈએ, ચારીકોર રોડ ઉપર ભરોંડા પડી ગયા. માણસ અંધારામાં હું પણ કદાચ દિવસના અંદર જો વ્હીલ કરી ગયું અને પડી ગયો અંદર તો કોઈ હાથ પગ કમર કોઈ ભાંગી તો એ જવાબદાર કોણ? હાલી હગે એમ નથી, સ્કૂલ બસો જાય એમ નથી, છોકરાઓ નથી જાય એમ. આમાં કેમ હાલવું એ તમે જુઓ. કાલે તો દુકાનમાં પાણી કરી જાય એમ કોથરા આડા રાખી દીધા હતા કે ભાઈ ન આવે. ભગવાનને પ્રાર્થના કરતા બસ હવે વરસાદ બંધ કરાય તું આ પાણી કરી જાય તો અમારો આ માલ વૈધો એ પૂરું થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાણી હતી કાલે. અત્યારે હાલ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે, જેનાથી જે બોક્સ કટિંગ કરેલું એટલે માટીને બધું છે સાઈડમાં હોય. અચાનક વરસાદ આવવાથી આ પ્રશ્ન થશે, પણ એ બધું જેટલું થાય એટલું દૂર કરવામાં આવે છે. અને જો વરસાદ કાલ રહી જશે તો એનું કામગીરી રોડની પણ પૂર્ણ ગતિથી આપણે પૂર્ણ કરીને લોકોને સુવિધા થાય એ જ રીતના પ્રયત્ન કરેલા છે. લોકોની એવી પણ માંગ છે કે પેચવર્ક કરવા માટે સૌથી પહેલા તો મોટરેબલ કરવાનું હોય. ગીર સોમનાથની અંદર મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવી રહ્યો છે. બુલડોઝર અનેક વિસ્તારોમાં ફરી રહ્યો છે. તે અંતર્ગત જે માહિતી મળી રહી છે, ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં પણ મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને તે અંતર્ગત પ્રભાસ પાટણ નજીક તંત્રનું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં અનેક વિસ્તારો છે, ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. ધાર્મિક સ્થળોએ ગેરકાયદેસર દબાણો જે છે તેને પણ દૂર કરવા માટેની કવાયત હાથ ધરાય છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરી તંત્ર દ્વારા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસ તેમજ એસઆરપીની જે ટીમો છે તેને પણ ત્યાં તૈનાત રાખવામાં આવી છે. અનિચ્છનીય બનાવ ન બને તે અંતર્ગત ધ્યાન રાખવા માટે આ તમામ ટીમો ત્યાં એલર્ટ મોડ પર છે. કલેક્ટર અને એસપીની પ્રતિક્રિયા પણ આ સમગ્ર મુદ્દે સામે આવી છે. ગઈકાલે રાત્રે અમે પૂરી પરિસ્થિતિનો અંદાજ કાઢી અને આજ સવારે 5:30થી આ જગ્યા ઉપર જે દબાણો હતા, 9 જેટલા ધાર્મિક દબાણો હતા અને 45 જેટલા મુસાફરખાના અને એવા પાકા સ્ટ્રક્ચર હતા, એનું અમે દબાણ ખુલ્લું કરાવેલ છે. આ દબાણદારોને અમે 20 દિવસ પહેલા અમારા એસડીએમએ LRC 202 નીચે અધિકૃત રીતે નોટિસ પણ આપેલી ખાલી કરવાની અને 15 દિવસ પૂરા થતાં અમારા મામલતદાર દ્વારા પંચનામું કરી અને તમામની સહીઓ સાથેનું એ લોકોને સમજૂત કરેલ છે કે તમારે 24 કલાકમાં આ જગ્યા ખાલી કરી આપવાની છે. આમ છતાં જગ્યા ખાલી ન થતાં આજે વહેલી સવારે 5:30 અમે પૂરી ફોર્સ સાથે અને પૂરી મશીનરી સાથે આ ડિમોલેશન કર્યું અને 4 કલાકમાં જે ડિમોલેશન કાર્ય પૂરી થઈ ગયું છે. જે આપ જોવો છો આ ડેબ્રીઝ ને બધું છે એ હવે 2 દિવસમાં સંપૂર્ણ ક્લિયર કરાવી દઈશું. સર, કેટલી જમીન અને અંદાજે કેટલી કિંમત? સોમનાથમાં જે અવૈધ કબજો હતો એમાં ગઈકાલે એટલે કે આજે વહેલી સવારથી ડિમોલેશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે વહીવટીતંત્રની તમામ બ્રાન્ચીસ સાથે રહી અને આ ડિમોલેશન કર્યું છે. સર, કેટલો આખો જે કાફલો પોલીસનો રોકાયેલો હતો, કઈ રીતે કોર્ડિનેશન થયું હતું? અમે મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે. અરાઉન્ડ 1400 જેટલી પોલીસ છે. એ સિવાય હોમગાર્ડ, GRD, SRP પણ છે અમારી પાસે. કારણ કે આખો બહુ મોટો એરિયા છે જેમાં ડિમોલેશન કરવાનું હતું, એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો. પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા. આમાં ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કાર્યવાહી ચાલી રહી છે.
સુરતની અંદર પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે મુહિમ ચલાવવામાં આવી રહી છે અને તે મુહિમની અંતર્ગત આજે ડ્રગ્સ ઝડપાયા હોવાની વિગતો, જેમાં ડ્રગ્સ મુહિમ અંતર્ગત મોટી કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે। અનીસ ખાનને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે અનીસ ખાનને મુંબઈથી ઝડપી પાડ્યો છે અને આ કાર્યવાહી તેમણે હાથ ધરી છે। સુરતમાં 4 એમડી ડ્રગ્સના ગુનાઓમાં અનીસ ખાન વોન્ટેડ હતો અને તેની આખરે મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુરત પોલીસની ડ્રગ્સ મુહિમ અંતર્ગત આ મોટી કાર્યવાહી અત્યારે સામે આવી રહી છે। સુરત શહેરમાં સુરત સિટી નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે। એમના દરેક પ્રોગ્રામ, દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમનો એક પાયાનો મુદ્દો છે। આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા 8 મહિનામાં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે, જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટાભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેને અનીસ મામુ તરીકે, અનીસ મામુ એટલું જ નામ આવતું હતું કે અનીસ મામુ તરીકે ઓળખાય છે। આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એને ખબર પડી કે અનીસ મામુનું પૂરું નામ અનીસ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે, એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI મહેડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં અમરેલીની અંદર સિંહોના આંટાફેરા વધી રહ્યા છે અને ધોળા દિવસે રસ્તો ક્રોસ કરતા આ સિંહોનું ટોળું છે તે નજરે ચડ્યું હતું। અમરેલીમાં સિંહોએ ધોળા દિવસે રોડ પસાર કર્યા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। લીલિયાના અંટાળિયા નજીક રસ્તો આ સિંહોનું ટોળું છે તે પસાર કરી રહ્યો હતો। 7 થી વધુ સિંહોના ટોળાએ આ રસ્તાને ધોળા દિવસે પસાર કર્યું અને તેની અંદર તેઓ કેમેરામાં કેદ પણ થયા છે। ચોમાસામાં જંગલના રાજા લટાર મારવા જાણે નીકળ્યા હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી રહી છે। અમરેલીની આ તસવીરો છે જેમાં સિંહોએ ધોળા દિવસે રોડ પસાર કર્યો અને તેઓ મોબાઈલના કેમેરાની અંદર કેદ થયા હતા। આ દ્રશ્યો અમરેલીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સિંહોએ ધોળા દિવસે રોડ પસાર કર્યો અને લીલિયાના અંટાળિયા નજીકનો આ રસ્તો છે જ્યાંથી સિંહો છે તે લટાર મારવા જાણે નીકળ્યા હોય તેવી આ તસવીરોમાં તેઓ કેદ થઈ રહ્યા છે। 7 થી વધુ સિંહોનું ટોળું હતું જેના દ્વારા રસ્તો પસાર કરવામાં આવ્યો। અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। મોટા સમાચાર અત્યારે અમરેલીથી મળી રહ્યા છે અને તે અંતર્ગત સ્ટેટ હાઈવે પર 4 વ્હીલ ફસાઈ હોવાની એક ઘટના અમરેલીથી સામે આવી રહી છે, જેમાં હાઈવે વાહન ચાલકો માટે હવે જાણે મુસીબત બની ચૂક્યું હોય તે પ્રકારની આ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। કોન્ટ્રાક્ટરોએ રોડની સાઈડોમાં ખોદકામ કરી નાખ્યું છે અને તેને કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત છે। માટી પુરાણ વ્યવસ્થા ન કરાતાની સાથે જ આ વાહનો છે તે ત્યાં સતત ફસાઈ રહ્યા છે। હાઈવે વાહન ચાલકો માટે હવે સુવિધાને બદલે મુસીબત બની ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગર શહેરના કર્મચારી નગર વિસ્તારમાં રહીશો રોડ અને સફાઈ મુદ્દે ભાવનગર મનપાના રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। સ્થાનિકો દ્વારા મેયર ભરતભાઈ બારડને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા કે મેયર દ્વારા ભાજપમાં જોડાવાથી કોઈ કામ થઈ નથી રહ્યા અને તેવું તેમને કહેવામાં આવ્યું છે। આ સાથે જ સ્થાનિકો દ્વારા પ્રશ્ન હલ ન થાય તો ધરણાની પણ ચીમકી આપવામાં આવી હતી। મહાનગરપાલિકામાં ગયા અમે 2 થી 3 વખત અમે ધક્કા ખાધા છે ત્યાં કે ભાઈ અમારો રોડ કરી દો, તો મેયર સાહેબ એવું કીધું અમને કે તમે બધા ભાજપમાં આવતા રહે તો 80 મિનિટે રોડ થઈ જાય। કેમ ભાઈ અમે ભાજપમાં આવીએ, તમારો હક નથી રોડ કરવાનો? સરકારને તો બંને પક્ષ સરખા જ હોય ને, રોડના કામો સરકારને કરવાના જ છે, તો મારો રોડ કેમ બાકી રાખ્યો છે? અને અમારા વિસ્તારની અંદર કેટલા ખાબોચિયા ભરે છે, મચ્છર થાય છે, તેથી ડેન્ગ્યુની અસરથી માંદા પડે છે માણસો। તો આવો અમારે શું હોય વિચાર? અમે હાઉસ ટેક્સ ભરીએ છીએ, વેરા ભરીએ, બધું ભરીએ છીએ, છતાં અમને આવો જવાબ મળે। 2 થી 3 કાંતિભાઈ કેટલી મહેનત
કરી છે. તો અમારો રોડ જેમ બને વહેલી તકે થવો જોઈએ ને કે અમે મ્યુનિસિપાલિટીની અંદર ધરણા ઉપર બેસવું અને મ્યુનિસિપાલિટી આખી ગજાવાની તેવડ છે. રોડની સગવડ નથી, અમારી શેરીમાં બ્લોકની પણ સુવિધા નથી, અમારે ગંદકીવાળો થાય છે, ઢોર ઢાક બધું હાલે ચાલે બધું અમારે ગંદકીવાળો સહન કરવો પડે છે. પડખે અમારે ખાણ છે તેમાં મચ્છરનો બહુ ત્રાસ છે અને અમે 2-3 વાર અમે આંદોલન કર્યા તો કોઈ જવાબ દેતું નથી અમને અને રોડનો અટકાવ કરવામાં આવ્યો છે. અમારી શેરીમાં અડધા સુધી રોડ થયો છે અને અડધો બાકી રાખ્યો છે. તો એ મહાનગરપાલિકામાં કોને રજૂઆત હા અમે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા ગયા હતા તો મેયર સાહેબે એમ કીધું કે તમે ભાજપમાં જોડાવ તો તમારો રોડ થશે. એવું થોડું ચાલે, ભાજપમાં એમને તો બંને પક્ષ સરખા હોવા જોઈએ ને. સૌરાષ્ટ્ર સુરતમાં અત્યારે બસ આટલું જ. આગળ નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી કુંજ સાથે.